નમસ્કાર દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તમારી સાથે કુલદીપ પટેલ। ગુજરાત ઈશાન સરહદે અમીરગઢ બોર્ડર પાર પોલીસ દ્વારા 31ને ધ્યાને લઈ સુરક્ષા વધારી દેવાઈ છે। સમગ્ર દેશ અત્યારે કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે, ત્યારે આગામી 31ની ઉજવણી કરવા માટે યુવાધન થનગની રહ્યું છે। તેવામાં આવી ઉજવણી પર સરકારી ગાઈડલાઈનનો ભંગ થતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસે કમર કસી લીધી છે। ઉત્તર ગુજરાતવાસીઓ માટે રાજસ્થાનનું માઉન્ટ આબુ એ ઉજવણી માટે સૌથી નજીકનું અને ઉત્તમ જગ્યા છે અને મોટાભાગના લોકો ગુજરાત રાજસ્થાનના બોર્ડર પર આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પર થઈ પસાર થતા હોય છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈનનો ભંગ થતો અટકાવવા માટે અમીરગઢ બોર્ડર પર અત્યારથી જ સુરક્ષા વધારી દેવાઈ છે। જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ માટે સ્ટાફમાં વધારો કરવામાં આવેલ છે। 31ના દિવસે 2020ને અલવિદા કરી આવનાર 2021ના વર્ષને આવકારવા માટે ગુજરાતમાંથી અસંખ્ય લોકો રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળો ઉજવણી કરવા જતા હોય છે। ગુજરાત બોર્ડર પર પરત ફરતા કોઈ નશીલો પદાર્થ સાથે ન લાવે તે હેતુસર અમીરગઢ પોલીસ ઇન્સ્પેક્ટર H.S. પટેલ જાતે બોર્ડરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે। હાલમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધેલ છે, ત્યારે લોકડાઉન શરતોને આધીન હટાવી લેવામાં આવ્યો હોવા છતાં અમુક લોકો શરતોને આધીન રહ્યા વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પરવા કરતા નથી, તેવા લોકોને રોકી અમીરગઢ પોલીસ દ્વારા દંડની પ્રક્રિયા કરવામાં આવતા અન્ય લોકોને આવા રોગોમાંથી બચવાના અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઝેડ ન્યૂઝ સાથે રિપોર્ટર મુરરાજસિંહ ચૌહાણ, અમીરગઢ।